આજની જય સત્ય સનાતન સતી ધર્મની જય સદગુરુ ઉતરાયવની મહે અને હરવા સકળ સંદેહ પાપે ને પાવન કરવા ધરો ભગવંત દે તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ કરો આદયંતમ એક છે હરિ ગુરુ સંત સ્વરૂપ સદગુરુ ને શરણે નમો આને માગુ પ્રેમ પ્રસાદ દયા કરી ગુરુ દીજ્યો હરિ રસયામૃત સ્વાદ સદગુરુ મહારાજની સરસ મહારાજે આનંદ કરાવ્યો. પૂનમ સુધી પહોંચી ગયા હોય પછી શું કરવાનું? પૂનમ સુધી પહોંચી ગયા પછી શું કરવાનું? તો એકવાર એને ઓળખી લીધા પછી ઓળખીને અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખો, અરદ ઉરદના ઘાટમાં ભાઈ અછો એ રસ ચાખો. પછી કાંઈ કરવાનું નથી, એને ઓળખીને અંતરમાં રાખવાનો છે. અને જ્યાં સુધી અંતરમાં નહીં હોય તો આતરું પડી જશે. અંતર પડી જશે તો ઓળખાશે નહીં. એટલે કીધું ઓળખીને અંતરમાં લાવો અને પ્રેમે પકડી રાખો. અરદ અને ઉરદ મહારાજ આપણને કહેતા કે ભાઈ મુખનો ભાગ છે અરદ અને ઉરદ, આ બે ભેગું થાય ને તો જ શબ્દ બને, નકર શબ્દ બને નહીં. કારણ કે શબ્દને કોણ ગોતે છે? સુરતાને જરૂર છે શબ્દની. બાકી વૃત્તિ તો બધે અડિયું કાઢે જ છે, પણ એને શાંતિ નથી થતી. અને શાંતિ માટે આખું જગત મહેનત કરે છે. શાંતિ કોને નથી જોતી? પણ આ કળીકાળ છે ને, એટલે મનને છે ને સ્થિર થવા દેતું નથી. આ સમય માણસને હો ઉપાધિ હોય, એમાં ભજન કાર્ય કરવું. પણ સંતોએ તો સરળ રસ્તો બતાવ્યો. લેતા જઈએ હરિના નામ ને કરતા જઈએ ઘરના કામ. ઘરના કામ કરતા કરતા આપણા મહારાજે આપણને એ જ કીધું છે ને, કામ ધંધો ગમે એ કરો, ભજન આપ્યું છે એ તમને હારે આપ્યું. જ્યાં જાવ ત્યાં ભેગું છે. એના માટે કઈ એક જગ્યાએ બેસી જવાની જરૂર નથી. ભજન ગમે ના બેહો ને ભજન થાય, પણ સુરતા સાધ હોય તો. સુરતાને સાધમાં રાખવાની છે. કારણ કે સાધુ, આપણે સાધુ કોને કહીએ? જે સાધમાં હોય એને સાધુ કહેવાય, બસાજમાં હોય એને સાધુ કહેવાય નહીં. કારણ કે જાગ્રત હોય, જેનો શબ્દ જાગી ગયો છે અને જાગી ગયા પછી વિચાર કરે આ ફેંકાય કે નહીં. આ જાગી ગયાની વાત છે હો ભાઈ. જે જાગ્યા સોયનર ફેરને બોલ્યા, છોડ દિયા સકળ ઉત્પાત. એનો ઉત્પાત બધો યોજાય પછી. જે કઈ એની ડોટ હોય, હડિયાપાટી હોય, એ બધી મટી જાય. અને પોતાની અંદર ભીતરમાં ડોક્યું કરે ને, ત્યારે પોતામાં નક્કી થયું હોય તો વિશ્વ વ્યાપક નક્કી થઈ જાય. એને બહાર ગોતવા જવું પડે નહીં. સંતો ના જ પાડે કે ભાઈ હળિયું કાઢે હરી નહીં મળે, ઘરમાં દોડમ દોડ.
હરી વસે તું જ હાટમાં પાછો વળીને ગોત. પાછો વળી જા ભાઈ. તારે જે દોટ બહારમુખ છે એ અંતર્મુખ થઈ જા. અને જ્યાં સુધી ગંગામાં કહેશે અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે, પાનબાઈ નો થાય હાચે હાચી વાત. જ્યાં સુધી અંતર છે ને, સુખરામ બાપુ કે જો અંતર પડદા ઉઘડે તો હામાં બ્રહ્મ ભળાય. કારણ કે શબ્દ હામો દેખાય, હામો બ્રહ્મ ભળાય એટલે શબ્દ દેખાય, શબ્દ હામે ગાજતો આવે. કારણ કે એ આકાશના ઘરનો ગુણ એનો આકાશનો છે અને શબ્દ ઉતરે, પણ શબ્દને સેવવો પડે છે, શબ્દને સેવવો પડે છે. આ ઘણા સંતો આ મંત્ર આપી દે છે અને મંત્રનો જાપ કરાવે ને તો મંત્ર પણ કામ કરે, નથી કરતા એવું કઈ નથી. પણ ગુરુ મહારાજે આપણને જે શબ્દ આપ્યો છે એમાં આપણી સુરતા કેટલી રહેશે. જે ભજન આપ્યું છે, હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું, આ ભજન આપ્યું છે શ્વાસ ઉશ્વાસનું, એમાં ધ્યાન રહે ને તો પ્રાણની ભેગું મન ભળી જાય. અને મન પ્રાણની ભેગું ભળી જાય તો ત્યાંથી આગું જાતું નથી, ત્યાંથી આગું નથી જાતું. કદાચ ધક્કો મારો ને તોય ન જાય, ધક્કો મારો તોય આગું ન જાય. કારણ કે એને ખબર પડી ગઈ છે પોતાનું ઘર મળી ગયું છે અને પોતાની પાસે છે. અને કીધું નિજ પોન કે નિવાસી એની ખોજ ના કરી, ફોગટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી. પોતાની નિજ પોન એટલે પોન કહેતા પવન થાય, અને પોતાની ભેગો પવન છે ને એ પોતાની પાસે જ છે. પણ આપણે ગોતી છે એ બધે બાર. જે આ દેહને ચલાવવા વાળી વિદ્વાન શક્તિ છે, આત્મશક્તિ છે, આ શક્તિને આપણે ઓળખતા નથી અને આપણે જેને નથી જોયા ત્યાં આપણે ગોતીએ છીએ. કારણ કે આ 14 બ્રહ્માંડને ચલાવવા વાળો આની અંદર કોક છે એવું કાંઈક નક્કી થવું પડે ને. આ એમનામ તો હાલતું નથી. મહારાજ આપણને કહેતા ભાઈ એક શેડો બ્રહ્માંડમાં અને એક શેડો નાભીમાં છે. જો આમાંથી શ્વાસ બારો ગયો ને પાછો અંદર ન આવ્યો તોય કાર્ય બંધ થઈ જાય. પણ આની અંદર એક ઈચ્છા નામની શક્તિ છે, એ ઉપરથી પવનને ખેંચી રહી છે અને બહાર પાછી એને ધક્કો મારી શબ્દ સ્વરૂપે કાઢે છે. એટલે કીધું બહાર ભીતર એક નિરંતર ઘોર ગગન મેં ગાજી રહ્યો છે. પણ આપણે ઓલે પણ ગાજી રહ્યો એ ખબર ત્યાં જોઈ છે, આમાં ગાજી રહ્યો ત્યાં નજર જ નથી થતી. પોતાના ઘરમાં વસ્તુ પડી છે પણ આપણે ગોતી છે બહાર. જેને જેને આને સેવો છે ને શબ્દને, એ સુખરામ બાપુ કહે છે કાળ ગતિ કોઈ દે કરે નહીં, સત ભાળીને શરમાય. કાળ ગતિ ને કરે જ નહીં, સત ભાળીને શરમાય. કારણ કે સત્ય છે ને ત્યાંથી કાળ પણ હટી જાય છે. પણ સત્ય છે હું, આપણે ખાલી દેહને સત્ય સમજી બેસી છીએ. પણ દેહ રહી દર્શામાં આવે, જેમ પ્રતિબિંબ પાણીમાં, બિંબ બાર પરખ પાણીએ, એમ દર્શે વાણીમાં. બિંબ બાર આપણે બિંબને ખાલી આને જોઈએ એ દેખાય આપણને, ઓલો દેખાય એવો નથી. કારણ કે એને નકળંક કીધો, કળાય એવો નથી, ન કળાય. પણ આ માર્ગને જો આપણે બરાબર સમજવો હશે ને તો વિષય બધાય વેગળા થવા મળે, વિષય રહે વેગળા, અને આપણી દૂરમતી હોય એ બધી દૂર થવા મળે. ખોટી બુદ્ધિ હોય ને એ મને નીકળવા, પ્રપંચના પોપડા હોય ને એ બધા મને નીકળવા. કારણ કે દેખાવની ભક્તિ કઈ આ હાલતી નથી. જેના મનમાં પ્રપંચના પોપડા આવી ભક્તિથી કઈ ગુરુ રાજી થાય એવા નથી. પ્રપંચ બધા છૂટી જાય, પ્રપંચના પડાળ બધા નીકળી જાય. અને પ્રપંચ નીકળે
તો જ આમાં શાંતિ થાય, નકર તો આ મન કાંઈ માને એવું છે નહીં. મૂળ તો મનને જ મનાવવાનું છે ને. મન માન્યું ગુરુજીને મળતામાં અને અંતર ગયું અટકળતામાં. આપણે બધા જે ભક્તિ કરીએ છીએ તો અટકળ કરીએ છીએ, પણ સદગુરુના શરણે ગયા પછી પણ આપણને સમજાણા પછી પણ આપણે છે ને જે પહેલા કરતા હતા ને એ ઓલા માખડા વાળી થાય. મને એમ થઈ જાય છે હજી, હો મને એમ થઈ જાય છે. પણ ભરોસો આપણે ગાય ભેંસ કા કરે ભરોસા, ઉદકી કરે બ્રદાશા, ગુરુ ગોવિંદ કા નહીં ભરોસા, દેખો અજબ તમાશા. કારણ કે ઘણી વાર મારા દ્રષ્ટાંત દેતા. એક મહાત્મા હતા, એના આશ્રમમાં ભજન સત્સંગ હાલે ને એક ભાઈ રોજ આવે અને ભજન પૂરા થયા નહીં કે મારે જવું પડશે. મહાત્મા કે ભાઈ જવું નથી ને એના પૂઈ જા, હવારમાં વહી જાજે. નહીં, મારે તો જવું જ પડે, એમાં હાલે જ નહીં. સારું ભાઈ જા, બીજું હું. આશ્રમ બહાર નીકળીને થોડોક આગો ગયો ને ત્યાં ગધેડું ભોંક્યું. ગધેડું ભોંક્યું એટલે પાછો આવ્યો. બાપુ કહેલા તું ઘરે જવાનું કહેતો તો ગયો નહીં? એ કે હું જાતો તો ત્યાં ગધેડું ભોંક્યું એટલે પાછો હું વળ્યો, એમ પછી નો ગયો. એ કે ગુરુ की नहीं मानता साला, गधे की मानता. गुरु की नहीं मानता. એમ આ મન છે ને, સત્ય વસ્તુ કઠણ છે એટલે ત્યાંથી પાછું ભાગે. કારણ કે પોતાને પાળવાનું આવે ને, પોતાને પાળવાનું આવે એટલે મન ભાગે આગો. તાર સંતો કે ભાઈ પોલે પોલે પ્રભુજી નહીં મળે. માથા હાટેની વસ્તુ છે, હો નકર તો બધાયનો આ પામી જાય. પણ જેને જેને તનમન અર્પ્યા, શીશ સમર્પ્યા, નથી નાથ કાંઈ મારું આવું જ્યારે પોતાને થઈ ગયું ને, હું પદનો દાવો છોડી દીધો અને હવે તો તું છો, હરિ તું હરિ તું હરિ તું એક છે, સર્વ વ્યાપક સર્વત્ર સુજાના. બધાની અંદર એક જ ઈશ્વર છે અને એક ઈશ્વર છે એને જાણવો હોય તો કઈ રીતે આપણે નક્કીપણું આમ આંગળી મૂકીને કહી શકાય કે ભાઈ આની અંદર જે શ્વાસ લીધો છે ક્યાંથી લીધો? સદગુરુએ શાન કરી એમાંથી જ લીધો ને. તો મેં લીધો છે ત્યાંથી, તમે લીધો છે, બધા એમાંથી જ લીધો છે. રામે ત્યાંથી લીધો તો શ્વાસ, કૃષ્ણએ ત્યાંથી જ લીધો તો, અને રામાપીરે એમાંથી શ્વાસ લીધો તો. કારણ કે 5 તત્વનો દેહ ધારણ કરીને આવ્યો ને એને ત્યાંથી શ્વાસો લેવો પડે. જેને જેને માના ઉદર આવીને જન્મ ધારણ કર્યો ને એને એમાંથી શ્વાસો લેવો પડે. પણ જે જન્મો છે એને આ લાગુ પડે. ત્યારે આપણને જે સદગુરુ મહારાજે શાન બતાવી છે એ તો અજન્મા છે, જે જન્મે નહીં, મરે નહીં, આવે નહીં, જાય નહીં, આવું વસ્તુ આપણને બતાવી છે. અને વ્યાપક પાછી એક જગ્યાએ હોય બીજી જગ્યાએ ન હોય એવું નહીં. અહીંથી વિદેશમાં જાઓ તો એની એ જ વસ્તુ ત્યાં પણ હોય. જેમ આખી સૃષ્ટિને એક જ સૂર્ય પ્રકાશિત કરી રહ્યો છે એવી રીતે એક જ ઈશ્વર સર્વના હૃદયમાં પ્રકાશિત છે. બધાની અંદર એક જ ઈશ્વર પ્રકાશિત છે, પણ આપણને આવરણના હિસાબે દેખાતો નથી. માયાનું આવરણ છે, પણ માયાની ઓથે જ એને જોવો પડશે. બહાર ક્યાં ગોતશું? માયાની ઓથે એને આપણે જોવો પડશે. જ્યાં સુધી માયાની ઓથે આપણે એને નહીં જોઈએ તો આપણને નહીં દેખાય. પ્રગટ પરમાત્માની મૂર્તિ, હમણે ગાયું હતું ને વાણીમાં, પ્રગટ પ્રભુની મૂર્તિ, નામ ધર્યું લાલજી મહારાજ. ઘડનારે ઘડી ઘાટ ઘાટની, ઘડનારાને નથી નાચ જાત. ઘડનારાને કોઈ નાચ જાત નથી. કારણ કે પ્રગટ વસ્તુ આની અંદર 5 તત્વમાં પ્રગટ બોલે. આ બોલે એ પ્રગટ છે અને બધાની ભેગો છે. કીડીમાં નાનો, હાથીમાં મોટો, માવત થઈને માથે બેઠો આંકવા વાળો તું નો તું. એસો ખેલ રેશો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું નો તું.
હવે ઈનો ઈ જ હોય તો કોના અવગુણ જોશું? કોના અવગુણ જોશું? પોતે પોતાનો જ વિચાર કરવાનો છે. નિરાત બાપા કે પોતે પોતાનો કરવો વિચાર નિરખ નિજ નામને ભૂલ્યો સિદ્ધ ભમે તું આ ભવ વિશે નથી નામ સમોવડ સાર. કારણ કે નામને જાણી ગયા તો સાર જાણી ગયા, અને સાર જાણી ગયા તો જગતને જાણી ગયા. સાર આનો જાણી લીધો, આખા જગતને જાણી લીધો કે જેનું ઉત્પત્તિ સ્થાન જ એક જ છે અને મૃત્યુ પણ એક જ સ્થાન છે. આ ડખો બધો મનમાં જે આ વચમાં ઊભો થયો ને, એ અવગુણ અને ગુણ અને અવગુણ આ બે વસ્તુ છે ને. ગુણ કેળવાય તો જગત સત્ય, અને ગુણ ન કેળવાય તો આપણને શાંતિ મળતી નથી. એટલે ગુણ કેળવવા માટે ધન ભજન સત્સંગ છે. ગુણ ન કેળવાય ત્યાં સુધી આપણને જીવનમાં નિરાત થતી નથી. કારણ કે એમનામ નિરાત નથી થઈ. નિરાત મહારાજનું નામ એને પૂનમ ભરતા, દર પૂનમે ડાકોર દેથાણથી ડાકોર જાતા, તુલસી પણ વાવતા, હાથમાં તુલસી લઈને જાતા, દર પૂનમે જાય. એમાં એને એક વખત એવું બન્યું કે રસ્તામાં નાસ્તા પાણી કરવા માટે એક ઝાડની નીચે વિરામો કર્યો. ત્યાં સામે એક સાધુ બેઠેલા. એને એમ તો લાવ ને અહીંયા હું એકલો બેઠો તો ઓલા સાધુ પાસે ઘડીક બેહું. કારણ કે પોતાનું જીવન સત્સંગી તો હતું જ, પણ નવધામાં હતું. ત્યાં ગયા એટલે કે ભાઈ આ બધું હું ઈ કે અમે દર પૂનમે દેથાણથી ડાકોર જાય છીએ દર્શને, તુલસી લઈ જાય, આ પૂનમે ઉગાડીને ઓલી પૂનમ પાછું ત્યાં લઈ જઈએ. તો કે ભાઈ સારું કહેવાય એમ. તો તમને ડાકોર જાઓ એટલે ડાકોરના ઠાકોરે ક્યારેક કીધું છે ને આવો ભાઈ આવો, એવું થોડું કોઈ કે, એમ થોડા કે. એટલે એમ ન કેતો હોય તમે આ વર્ષો વર્ષ જાઓ, દર મહિને જાઓ છો અને કારેય ન કીધું, તોય કારેય ન કીધું. તો કે ના ભાઈ, ઘડીક તો એને એમ થયું કે આ નાસ્તિક લાગે છે, નાસ્તિક લાગે છે. ઈ કે પણ તારા ડાકોરના ઠાકોરને અહીં બોલાવું તો શું વાત કરો છો? અહીં આવે ખરો? ઈ કે હા. અને ઈ કે આ બાજુ ખેતરમાં કપાસ છે ને, કપાસમાંથી એક ફૂલ લઈ આવો. ફૂલ કપાસનું લાવી અને ત્રિકુટીનું તાળું ખોલ્યું ને ત્યાં તો બ્રહ્માંડ દેખાઈ ગયું. ઓહ, હું આ વર્ષોથી દાવ છું દેથાણથી ડાકોર, પણ આ વસ્તુ છે એ તો ખબર નહોતી. એને ત્રિકુટીનું જ્ઞાન આપી દીધું, ત્રિકુટીનું તાળું ખોલી નાખ્યું કે જ્યાં લગાડો એને આખું વિશ્વ ત્રિકુટીમય છે. આ ત્રિકુટીનું તાળું ખુલ્યું ને બધે જ એક હરખું દેખાવા મળ્યું ને, પછી કે હવે તમારી વગર હું નહીં રહી શકું. કારણ કે ઓલા તો રમતા રામ હતા. ઈ કે ભાઈ તમારે હવે જેમ છે એમ આના વાતને જાણવી હોય તો મિયાગામ કરજણમાં ગોકળદાસ છે, એને મળજો. ગોકળદાસને તમે મળજો અને તમને આ ભણાવશે. અને આ વાત જાણ્યા પછી એને નિરાત થઈ, એટલે એનું નામ નિરાત છે. આપણે 25 વર્ષથી ભજન કરીએ છીએ તો હજી નિરાત થઈ? કારણ કે નિરાત નૌકા નામ કી તામે બેસે આય, પાર પોસાડે પલકમાં બાર ન ફેરો ખાય. કારણ કે બાર ફરશો તો બુઢી મરશો નથી ઉગરવાનો આરો. મામદ કહે મનરૂપી મૃગલાને મારો, મનરૂપી મૃગલાને મારો. મામદ કહે મનરૂપી મૃગલાને મારો. એક હતી મૃગલી ને એક હતો મૃગલો, વાતમાં થયો વધારો. કારણ કે મૃગલી છે ને એ આ માયા છે, અને મનરૂપી મૃગલો આ માયા ની અંદર મન ફરસાણો. એક હતી મૃગલી, એક હતો મૃગલો, ચિતવનમાં ચારો ચરનારો.
આપણે ગમે એટલું મહેનત કરી પણ આપણા ચિત્તને ડોળી નાખે છે. શું કરે છે? ચિત્ત ડોળાઈ જાય છે અને વાતમાં થયો વધારો. એક એકની પાછળ 5-5 પ્રત્યા. હવે એકની પાછળ 5 એટલે પેલા 5 હતા. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5ની પાછળ 5 તત્વ, 5 તત્વની પાછળ 25 પ્રકૃતિ છે અને 25 પ્રકૃતિ છે ને, એક એકની પાછળ 5-5 પ્રત્યા, 5 25 ની હાર્યો. અને આ બધું ખેતર કોરંગનું દળ પડ્યું ખેતરમાં અને અવસરીઓ ભેળાનો. કારણ કે આ બધું આપણને નક્કીપણું થવા દેતું નથી. કુરંગનું દળ. આપણે બધું સાંભળીએ પછી નક્કીપણું થાય નહીં. પણ નિષ્ઠા, નિરાત મહારાજ કે આ ફળ શેનું છે? નિષ્ઠાનું ફળ છે. હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું, નિરાત કહે નિષ્ઠાનું ફળ છે. અધર્મથી ઓસરવું. જ્યાં અધર્મ હોય ત્યાંથી આઘું રહેવું. અધર્મથી ઓસરવું પ્રાણી આખર તારે મરવું તે તો હવને ભાઈ. આમાં કોણ નાનો ને કોણ મોટો? આમાં કોઈ નાનું મોટું છે નહીં. આપણને પહેલો પાઠ ભણાવ્યો છે. આ જગતમાં કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. હવનું કામ હવ કરે છે. કાર્યની દ્રષ્ટિથી આપણને જગતમાં હવનું કાર્ય જ હવ કરે છે. કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. જો આ પાઠ આપણને બરાબર નક્કી થઈ જાય ને તો આપણી અંદરથી જે કઈ વાદ વિવાદ હોય એ મને ઓછો થવા. એક વાણી દ્વારા કહેશે, મટી જાય વાદ ને વિવાદ, ત્યારે તને હાચું સમજાશે. મટી જાય વાદ ને વિવાદ, ત્યારે તને હાચું સમજાશે. એ મટી જાય મનની તણાવાણ, ત્યારે તને હાચું સમજાશે. મટી જાય મનની તણાવાણ, ત્યારે તને હાચું સમજાશે. વેમ માં વાટ વણાય ગઈ. વેમ વાતો વણાય ગઈ. ઘણા સમયથી ખબર છે, જોલી જટા ધોઈ ન હોય ને તો વાટ્યું થઈ જાય. વાટ્યું હો એમ આપણી અંદર આપણને હાથું ન સમજાય એનું કારણ શું છે? સંશય જાગે, વહેમ જાગે. આવું હોય? આવું થોડું હોય. એટલે મન નક્કી નથી કરતું. કારણ કે મન છે ને ઘડિયાળના લોલક જેવું છે. બધી બાજુ હાલે, બધી બાજુ. જ્યાં જાય ને કાંઈક લઈને આવે, જ્યાં જાય ને કાંઈક લઈને આવે અને નક્કીપણું થવા દે નહીં. પછી બુદ્ધિ થાય તરગડી. હો સાચું હતું એ નો સમજાણો ને બુદ્ધિ તર્ક બની જાય. પણ આ બુદ્ધિનો વિષય નથી. તર્ક થાય એવું કામ જ નથી આમાં. તર્ક મટવો જોઈએ. સમાધાનનો માર્ગ મળે તો શાંતિ થાય, નકર શાંતિ થાય નહીં. કારણ કે વાતે વાતે સમાધાન થવું જોઈએ. અને સમાધાન છે ને એ નક્કીપણું પોતાને કરવાનું છે કે ભાઈ વાત બરાબર છે. ગુરુ શરણે ગયા હોય એને જેમ સેમ વાત આપણને કરીને ત્યારે આપણને નક્કીપણું થયું છે. હો એમનામ નક્કીપણું નથી થયું. કારણ કે કર્મકાંડ કે નવધામાન બધું તો આપણે કરી કરીને થાકીને પછી ના જ્ઞાન જે આ વાત મળી હોય ને તો એમ થાય કે ઓહો આખું જગત ભક્તિ કરે છે, એ આપણે શું કરીએ, એ શું કરે છે, ત્યારે આપણને બે ભાગ પડી જાય કે આખું જગત કૂટાય છે. હો પણ કૂટાય છે એટલે એનું કારણ છે એને કોઈ બ્રહ્મદર્શી, તત્વદર્શી, બ્રહ્મનિષ્ઠ સંત મળ્યા નથી. એને સદગુરુ મહારાજની શાન મળી નથી. અને શાન મળી નથી ત્યાં સુધી આ ભાન થાય એવું નથી. કારણ કે શાનમાંય શાન કહું એક પાનબાઈ, જેથી ઉપજે અંતરના ઓગ.
જ્યારે શાન જાણે ને તો જ સમજાય એમ છે. શાન વગર આ ભાન થાય એવો નથી. ગુરુ ચરણે ગયા એટલે આપણને સદગુરુ મહારાજે એક શાન બતાવી, અને એવી શાન બતાવી કે ભાઈ આમાં તારું સ્વરૂપ ખરું, આમાં સ્વરૂપ તારું ખરું. ત્યારે આપણને નક્કી થયું અને કીધું જોઈ લે, ઘટ મઠ અને પટ આ બધું આ જન્મે ખરું, આ મરે ખરું. ત્યારે આ નક્કીપણું થાય કે ભાઈ જે જન્મ્યું નથી, મરતું નથી, એને કાંઈ અવકાશ બધે એક જ તત્વ હળંગ સૂત્રે એક ધારું, આવે નહીં, જાય નહીં, વધે નહીં, ઘટે નહીં. નિરાજ બાપુ કહે ને, વધે નહીં, વધે ઘટે નહીં, કોઈ કાળે જેમનું તેમ છે તેવું, જેમ છે એમનું એમ જ છે, વધઘટ થાય એવું નથી. અને ખાલી જગ્યા પણ ક્યાંય છે નહીં. ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે, અણુ મેરુ સ્થાવર જંગમ જળ અને ચેતનમાં હું સભર ભર્યો છું. મારા વગરની કોઈ જગ્યા ખાલી નથી. તો જે વસ્તુ ગીતાની સાક્ષીએ આપણને ગુરુ મહારાજે બોધ કર્યો, ગંગામાની સાક્ષીએ કે ભાઈ પરાની પાર અને 52ની બાર તમે તમારું શીશ ઉતારો તો રમાડું 52ની બાર, આ એની બીજી સાક્ષી. પછી જનક રાજાની સાક્ષીએ રાજ કર્યું ને દુબજા ડાળી, અને જનક વિદેહી કહેવાના. તો જેને દેહ દશા મટી જાય ને બધાય વિદેહી. મહારાજ કહેજો આ બધાય વિદેહી છે, પણ વિદેહી થવા માટે એમાં હાલવું પડશે, મહેનત કરવી પડશે. એક ખેતીમાં આપણે 4 મહિના મહેનત કરો ને તો ઘરે કંઈક આવે, નકર એમના કઈ આવતું નથી. પણ પોતાને જીવન બનાવવું એ પોતાના હાથની વાત છે. ગુરુ મહારાજ રસ્તો બતાવે કે ભાઈ આ રસ્તે હાલ્યો જા, સીધો માર્ગ સદગુરુ બતાવે. પણ આપણે ખોટે માર્ગે જતા હોય તો પાછું વળે, પાછું વળવાની ખબર પડે. એટલે સંત કહે ભાઈ સીધે માર્ગડે જે કોઈ હાલે એને માર્ગ અવળો બતાવીશમાં, પરાયાનું હારું જોઈને દિલડું તારું દુભાવીશમાં. સુરવીર ને તું જોઈને પ્રાણી કાયર થઈને ભાગીશમાં. કાયરપણાની વાતો કરી અને બીજાને બેવડાવીશમાં. પણ મહારાજે તો આપણને એવો એક શબ્દ આપી દીધો કે આ ભક્તિ સુરવીરના કામની નથી, કાયરના કામ. પ્રથમ પહેલા મસ્તક મૂકીને વર્તી લેવું નામ. આ નામને જાણી લીધું હોય ને તો બેઠો બેઠો આનંદ કરે એવું છે. અને જેને જેને બેઠા બેઠા આનંદ થતો હોય એને ક્યાંય હળિયું કાઢવા જવું પડતું નથી. જ્યાં બેહેને આનંદ, આનંદનું સ્વરૂપ પોતાનું છે. આનંદ ગોતવા ગયે વાડીએ ક્યાંય મળતો નથી, બજારમાં મળતો નથી. ભીતરમાંથી પ્રગટ થાય ને ત્યારે નક્કી. એટલે કીધું છે આનંદ પોતાનું સ્વરૂપ છે. મેં હું આનંદ, आनंद है मेरा, आनंद के सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई. ये सागर, ये लहरें, ये फीण और बुदबुदे जल के सिवा कुछ नहीं. दरिया कांठे जाઈને આપણે ઊભા રહીને તો આપણે શું જોઈએ? મોજા દેખાય, પાણી દેખાય, ફીણ દેખાય, બધું દેખાય. પણ શાંત થઈ જાય તો દરિયો તો તોય દેખાય જ નહીં હો, દરિયો ન દેખાય. આ બધું દેખાય. એમાં આની અંદર જે છે ને વંટોળના વાવળો છે ને એ મન છે ને એ બધું દેખાડે. મનના ઉધામાં બધા દેખાય, ત્યાં સુધી ઈશ્વર દેખાતો નથી. નહીતર ઈશ્વરનું ઘર આઘું છે જ નહીં. સંતોએ નક્કી કર્યું કે પોતાની નજીકમાં નજીક હોય તો ઈશ્વર છે, પણ બહાર આપણે આઘા ગોતવા જઈએ છીએ એટલે ભૂલા પડીએ છીએ. ભૂલા એટલે પડીએ છીએ કે પાપણના પલકારાથી છેટો નથી. આપણીથી પાપણ હલે ખરી, હલાવી દો. આપણીથી ન હલે તો માલપા ઓલો બેઠો ને તે હલે. હો હા, માલપા બેઠો છે ને એટલે હલે છે. આ પલકારા બધા એના છે. રાત દિવસ આ સૂર્ય ને ચંદ્ર છે. એટલે
એક વાણીમાં આવતું, હે રંગ લાગ્યો કનૈયા મને તારો, જગત બધું ઝાખો દિશે. રંગ લાગ્યો કનૈયા મને તારો, જગત બધે ઝાખું દિશે. તારા પ્રેમનો પ્રવાહ મેં તો છાક્યો, જગત બધું ઝાખો દિશે. તારા પ્રેમનો પ્રવાહ મેં તો સાચો, જગત બધું ઝાખું દિશે. સૂરજ ચંદ્ર બે આંખો છે તારી, સૂરજ ચંદ્ર બે આંખો છે તારી, રાત દિવસ પલકે કરનારી, રાત દિવસ પલકે રે. કીધો બીજલી માતે ચમકારો, જગત બધો ઝાખો દિશે. કીધો બીજલી માતે ચમકારો, જગત બધે ઝાખું દિશે. આ બધું આપણને બહાર જે દેખાડ્યું છે ને એ બધું જ નાના પિંડમાં પિંડ બ્રહ્માંડ છે, પણ મોટા બ્રહ્માંડમાં આપણે ગોતવા જાય છીએ એટલે આપણને જડતું નથી. બાકી જે કાંઈ બહાર જેટલી રચના છે એ બધી પિંડમાં છે, પણ પોતાના પિંડને ખોળ્યા વગર પારખું નહીં જડે. નરસિંહ મહેતા કહે ને, પોતાના પિંડને જ ખોળવું પડશે. પોતામાં પ્રભુ પ્રગટ રીતે હરદમ દે હોકારો, ગમ વિના કરે ગુલામી, કેમ કરી ખુદે મુક્તિનો આરો. આ તો પડદે રહીને પોષણ કરાવે જગતનો ઈ જીવાડનારો.